નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના યુવાને આર્થિક તંગીને પછાડી બોડી બિલ્ડિંગમાં મેળવ્યું ગૌરવ. મિસ્ટર નવસારી 2026નો ખિતાબ જીત્યો. શહેરમાં તાજેતરમાં આયોજિત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીની સ્ટ્રેન્થ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા આયોજિત મેન ઓફ સ્ટીલ મિસ્ટર નવસારી 2026 ચેમ્પિયનશિપમાં પાવર હાઉસ જીમના ખેલાડી સોહિલ મુલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું છે. જૂના ઠાણા જમરૂ ગેસની પાછળ રહેતા સોહિલ મોઇનુદ્દીન મુલ્લાની આ સફર બિલકુલ સરળ નહોતી. તેમના માતા પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી મર્યાદિત આર્થિક પરિસ્થિતિ હોવા છતાં સોહિલે હિંમત હાર્યા વગર છેલ્લા 2 વર્ષથી સતત દરરોજ 3 કલાકની કઠોર જીમ ટ્રેનિંગ ચાલુ રાખી હતી. પરિવારે પણ પોતાની મર્યાદાઓમાં રહીને સોહિલના સપનાને પીઠબળ પૂરું પાડ્યું હતું. સોહિલની આ સફળતા પાછળ તેમના જીમ ટ્રેનર દાલિમ શેખની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. નવસારી જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રેરણા પ્રવાસ. નવસારી જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂતોને રાજ્યમાં પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ ગણદેવી તાલુકાના ખેડૂતોએ વાંસદા તાલુકાના ભીનાર ગામના પ્રગતિશીલ ખેડૂત મનુભાઈ ભીખાભાઈ પટેલના ખેતરની મુલાકાત ગત તારીખ 17/1/2026ના રોજ લીધી હતી. જેમાં તેઓએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના 5 આયામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વ્યવસાય નિવૃત્ત શિક્ષક છે અને હાલ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. ચીખલી કોલેજ સર્કલથી માણેકપુર વચ્ચે સીસી રોડની કામગીરીને પગલે રોંગ સાઈડનો વધુ ઉપયોગ થવા સાથે અવારનવાર ટ્રાફિક જામ અને ધૂળનું સામ્રાજ્ય વધી જવા પામ્યું છે. ત્યારે માર્ગ મકાન દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચીખલી વાંસદા રાજ્ય ધોરી માર્ગ ઉપર કોલેજ સર્કલથી માણેકપુર સુધીની લંબાઈમાં છેલ્લા ઘણા મહિનાઓથી સિમેન્ટ કોન્ક્રીટની સપાટીનું કામ ચાલી રહ્યું છે. જેમાં ઠેક ઠેકાણે ડાયવર્ઝનને પગલે એક બાજુનો રોડ પરથી બંને તરફના વાહનો પસાર થઈ રહ્યા હોય અવારનવાર વાહનોની લાંબી કતાર લાગવા સાથે ટ્રાફિક જામ થતો હોય છે. વધુમાં વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારે તેવી સ્થિતિમાં રોંગ સાઈડ અને વૈકલ્પિક માર્ગનો પણ વધુ ઉપયોગ થતો હોય છે. સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ. નવસારી કેળવણી મંડળ સંચાલિત સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ માધ્યમિક વિભાગની ધોરણ 9 બની વિદ્યાર્થીની જાગૃતિબેન અરજણભાઈ ચૌધરીએ 14મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા 2025-2026માં શાળાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીની જાગૃતિને રામકૃષ્ણ આશ્રમ ડોક્ટર યાજ્ઞિક રોડ રાજકોટ દ્વારા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર તથા સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો સેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારીની ડી ચેરમેન જયશ્રી અમીપરાએ વિઝિટ કરી ક્લબના સભ્યોને માર્ગદર્શન આપ્યું. ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારીની મુલાકાતે આવેલા ડી ચેરમેન જયશ્રી અમીપરાએ કશ્યપ ગાંધી રોટરી હોલમાં ક્લબ સભ્યો સાથે મીટિંગ કરી ક્લબ પ્રેસિડેન્ટ પૂર્વી નાયક સૌને શાબ્દિક આવકાર આપી સ્વાગત કર્યું. છાયા શાહે પ્રાર્થના રજૂ કર્યા બાદ સેક્રેટરી જિગીસા ભટ્ટ ક્લબના 21 પ્રોજેક્ટો વિશે પાવર પ્રેઝન્ટેશનથી માહિતી આપી. ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ નૂતન શાહે ડી ચેરમેન જયશ્રી અમીપરાનો પરિચય આપ્યો. ડી ચેરમેન જયશ્રી અમીપરાએ ક્લબ મેમ્બરોને સંબોધન કરતા કહ્યું કે સપનું જોવું, સપનું પૂર્ણ કરવું એ મારો સ્વભાવ છે. સેવાના કાર્યો થતા રહે એ જોવું જોઈએ. 15 દિવસમાં 102 સિલાઈ મશીન આપી શક્યા છે, જેનાથી લાભાર્થી સ્વમાનભેર સ્વાવલંબી બની રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે. આજે આ ક્લબ તરફથી વેજલપુરના સુમિત્રાબેનને સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યું.
ચીખલીના સાદકપુર ગામે રાત્રિના સમયે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો. ચીખલી તાલુકાના સાદકપુર ગામે દીપડો લટાર મારતા સ્થાનિક શખ્સે પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. હાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલી તાલુકાના સાદકપુર ગામમાં દીપડાની અવરજવર હવે સામાન્ય બની હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારની રાત્રિના સમયે સાદકપુર ગામના ભવાની ફળિયા વિસ્તારમાં રહેતા ગુલાબભાઈની વાડી પાસેથી એક કદાવર દીપડો રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. દીપડો વાડીની બહાર નીકળીને મુખ્ય રસ્તો ઓળંગી રહ્યો હતો. દરમિયાન સ્થાનિક શખ્સ દ્વારા પોતાના ફોનમાં વિડીયો ઉતારી લીધો હતો. જો કે હાલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 18°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 85% તો સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ તરફની રહી હતી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીની રાજ્ય કક્ષાની ક્રિકેટ ટીમમાં પસંદગી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલને ગૌરવ અને આનંદ સાથે જાણ કરવામાં આવે છે કે શાળાની વિદ્યાર્થીની ધોરણ 12 થી CBSEમાં અભ્યાસ કરતી જ્યાં સ્વાતિ શ્યામ સુંદરની પસંદગી બરોડા ક્રિકેટ એસોસિએશન હેઠળની DCCI અંડર-19 મહિલા વન ડે ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. જ્યાં સ્વાતિ શ્યામ સુંદર ધોરણ 6 ધોરણથી ડબેલ ગ્રાઉન્ડ ખાતે નિયમિત રીતે ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહી છે. તેમની અવિરત મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેની દૃઢ નિષ્ઠાના પરિણામે તેમના મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ પાછળ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનો મહત્વપૂર્ણ અને સતત સહયોગ રહેલો છે. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ માધ્યમોથી અઢળક તકો પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા વિકસે તે હેતુથી સ્કૂલમાં નિયમિત રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત પ્રવૃત્તિઓ, સ્કેટિંગ, કરાટે, સ્પોર્ટ ડે ઉજવણી, યોગાભ્યાસ તથા ધ્યાન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસને બળ મળે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ચિંતન શિબિર 2026 સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફનો દિશા નિર્ધારક પ્રયાસ. ગુજરાત રાજ્ય વર્ષ 2025-2026ને ગુજરાત શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. તે સંદર્ભમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી ટકાઉ અને ભવિષ્યલક્ષી વિકાસ માટે ચિંતન શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ શહેરી વિકાસની દિશા નક્કી કરવા માટે સામૂહિક વિચાર વિમર્શ અને અનુભવોની આપ-લે કરવાનો રહ્યો. આ ચિંતન શિબિરનું આયોજન NMCના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર, મહાનગરપાલિકાના વહીવટદાર, મ્યુનિસિપલ કમિશનર, DDO, ડેપ્યુટી કમિશનર સહિત જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ચીખલી કોલેજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ડી-ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 અને 2026નું આયોજન ચીખલી શ્રી MR દેસાઈ આર્ટ્સ એન્ડ EELK કોમર્સ કોલેજ ચીખલી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 31 કોલેજોએ ભાગ લીધો હતો. ક્વાર્ટર ફાઇનલ મેચ બિલ્લીમોરા કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એવી પટેલ કોમર્સ કોલેજ બિલ્લીમોરા અને ચીખલીની શ્રી MR દેસાઈ આર્ટ્સ કોલેજ EELK કોમર્સ કોલેજ વચ્ચે રમાઈ હતી. જેમાં એક કરતાં વધારે રેકોર્ડ બ્રેક થયા હતા. ચીખલી કોલેજે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે રેકોર્ડ બ્રેક 740 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 50 ઓવરની મેચમાં આ સર્વોચ્ચ સ્કોર છે. ચીખલી કોલેજ વતી બેટિંગમાં 3 સદીઓ નોંધાઈ હતી. જેમાં એક ટ્રિપલ સેન્ચુરીનો સમાવેશ થાય છે. ચંદ્રમ પટેલે 142 બોલમાં 358 રન નોંધાવી નોટ આઉટ રહી. સુરત યુનિવર્સિટીના ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇતિહાસ में व्यक्तिगत सर्वोच्च स्कोर नोंधाव्यो छे. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.